ઓમ ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી સદ્ગુરુભ્યો વંશી વિભૂષિતકરાન્નવનીરદાભાં પીતાંબરાદરુણબિંબફલાતરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાતયરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાત વેતે કંઠાવરોધનવિદો સ્મરણં કુતસ્તે બોલ્ય શ્રી દ્વારિકાધીશ કી જય, મોવેશ્વર મહાદેવ કી જય, મોવાવારા વાછરા દાદાની જય, હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ आइए घड़ी दो घड़ी के लिए परमात्मा नामનું સંકીર્તન કરીએ. मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, ओ मेरो राधा रमण
रमण हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल 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 मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल 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 हो मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्ग्रे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली
गोपस्त्रीपरिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोल्य गोवर्धननाथ की जय, मोवेश्वर महादेव महादेव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री हरि परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। परमात्माना श्री चरण कमलनी अंदर मस्तक नमावीए, गोविंदना गुणने घोड़ी घोड़ीने गाઈએ। जय हो। भगवान मोवेश्वर महादेवના ચરણોમાં વંદન કરીએ, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ, દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન કરીએ, હરસિદ્ધિ માતાના ચરણ કમલોમાં વંદન કરીએ, આ જગતના સર્વ સાધુ સંતોને વંદન કરીએ, બ્રાહ્મણોને વંદન, ભૂદેવોને વંદન, વિજ્ઞાનના માધ્યમથી નિહાળતા આ કથાના શ્રોતાગણોને વંદન, કથા મંડપમાં બિરાજમાન કોઈના કોઈ સ્વરૂપની અંદર જે બેઠા છે બધા જ નિત્ય દિવ્ય આત્માને, દિવ્ય સ્વરૂપને વંદન. આપ સર્વને મારા ચાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની દિવ્ય કથા મંગલાચરણની અંદર આપણે જોયું હતું કે કોનું ધ્યાન કરવું જોઈએ, જોયું હતું કે કોને ગાવા જોઈએ અને કોને પીવું જોઈએ. ધ્યાન કરવા માટે સત્યમ પરમ ધીમહિ, કે જે સત્ય છે એનું ધ્યાન ધરીએ. ગાવા કોને જોઈએ? આ જગ, જીવ, માયા, આ બધાઓથી પર થઈ જઈએ, એનાથી દૂર વયા જઈએ, ચોટીએ નહીં. જેમ ભાદરવાનો તડકો પડતો હોય ને રસ્તા ઉપર આપણે જતા હોય અને મૃગજળ દેખાય, દૂર નજર કરીને જ્યાં જોઈએ તો આપણને એમ થાય કે પાણી છે, પાણી છે, પાણી છે. આપણે એવું લાગે કે આ દરિયાને કેમ ઠેકી શકશું. પરંતુ કોઈ એવો વ્યક્તિ આપણી સમક્ષ આવી જાય, અનુભવી માણસ, અને આપણને કહી દે, અરે ભાઈ એ પાણી નથી, એ તો તડકાના હિસાબે મૃગજળ દેખાય છે. અને ત્યારે આપણે એકદમ નિર્ભય થઈ જઈએ છીએ. નિર્ભય થઈ અને પછી એવા આપણે ગાડીને હલવતા જઈએ, હલવતા જઈએ, હલવતા જઈએ. પછી એ મૃગજળ આપણને નડતું નથી. જેમ આપણે એની તરફ વધારે દોડીએ એમ આપણાથી છેટું છેટું ભાગતું જાય છે. જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી આપણને એમ થાય કે આપણી બાજુમાં આવે, આપણી બાજુ. પણ જેમ આપણે એની બાજુમાં જતા જઈએ એ પ્રમાણે એ આપણાથી છેટું છેટું ભાગતું જાય છે. એમાં ગોવિંદનું શરણ પ્રાપ્ત થઈ જાય, પરમાત્માનું શરણ પ્રાપ્ત થઈ જાય, પરમ તત્વનું શરણ પ્રાપ્ત થઈ જાય, એનું ધ્યાન ધરાઈ જાય. સત્યમ પરમ ધીમહિ,
સત્યનું ધ્યાન ધરાઈ જાય, અને સત્યનું ધ્યાન ધરાઈ જાય એટલે ઓળખ પડી જાય કે આ દેખાતું પાણી છે એ સત્ય નથી, એ અસત્ય છે. કોને પીવું જોઈએ એની આપણને ભાન પડી. અંતિમ શ્લોકની અંદરમાં જ્યાં જણાવ્યું છે કે કોને ખાવું જોઈએ અને ખાવા માટે શું, તો કે ફળ દર્શાવ્યું છે, કલ્પવૃક્ષમાં પાકતું ફળ. અને એ કલ્પવૃક્ષની અંદર જે ફળ પાકે અને એ જે આપણે ખાઈએ છીએ એનાથી જીવતર મધુરું થઈ જાય છે, જીવતર ઉજળું થઈ જાય છે, જીવનનું કલ્યાણ થઈ જાય છે. અને અહીંયા મંગલાચરણ બાદ અહીંયા મૂળ ભાગવતની જે કથા છે એ કથાનો પ્રારંભ થાય છે. પ્રથમ જ શ્લોકમાં નૈમિષારણ્યનું વર્ણન કર્યું છે. એક અંશે આપણે આ મોવેશ્વર મહાદેવની જે ભૂમિ છે એને પણ નૈમિષારણ્યનો એક અંશ કહી શકીએ, કારણ કે અહીંયા પણ કથા વિસ્તારથી થાય છે. જે ભૂમિ ઉપર વિસ્તારથી કથા થતી હોય એને નૈમિષારણ્ય કહેવાય. તો આ ભૂમિ જે છે જેના ઉપર અત્યારે આપણે બિરાજમાન છીએ તે ભૂમિ અહીંયા સતત 45 દિવસનો યજ્ઞ અને સતત ને સતત 108 દિવસની કથા. એટલે એક રીતે જોઈએ તો એનો એક નાનકડો એવો અંશ ભાગ છે જે એને નૈમિષારણ્ય કહી શકાય. પરમાત્માની દિવ્ય કૃપા અને દિવ્ય લીલા બાપ આ ભૂમિ ઉપર આપણે સૌ બેઠા છીએ, અહીંયા આવ્યા છે ને ત્યારે જ આપણી મુક્તિ થઈ ગઈ છે. જય હો. ઈશ્વરના મંદિરમાં જાઓ, ઈશ્વરના દરબારમાં જાઓ છો ત્યારે જ તમારો ઉદ્ધાર થઈ જાય છે, ત્યારે જ તમારું કલ્યાણ થઈ જાય છે. અને ન્યા ગયા પછી, તીર્થ સ્થળમાં ગયા પછી, તીર્થ સ્થાનોની અંદર ગયા પછી જો તમારાથી એકાદ માળા થઈ જાય, જો 2-4 નામ લેવાઈ જાય, જો 2-4 જપ થઈ જાય તો એ વધારાનું, એ તમારું બોનસ. દ્વારિકા નગરીની અંદર પ્રવેશ કરી જાવ ને એ જ મોટામાં મોટી વાત છે. પણ એ દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યા પછી દ્વારિકા ધણીની સમક્ષ ઊભા રહીને જો 2 નામ લેવાઈ જાય તો એ આપણી માટે બોનસ. જગન્નાથપુરીની અંદર જઈ અને તમે ત્યાં પહોંચો છો એ જ મોટામાં મોટી વાત છે. અને જો એના દર્શન થઈ જાય, દર્શન લેતા લેતા 2 પ્રભુના નામ સ્મરણ થઈ જાય તો એ આપણા માટે બોનસ. સોમનાથમાં જાઓ અને એ પ્રાંગણની અંદર પહોંચી ગયા છીએ ત્યારે જ આપણો ઉદ્ધાર થઈ ગયો છે. પણ એ પ્રાંગણની અંદર પહોંચ્યા પછી જો ઓમ નમઃ શિવાયના થોડા જાપ થઈ જાય તો એ આપણા માટે બોનસ. એમાં તીર્થભૂમિની અંદર તમે આવી ગયા છો ત્યાં જ તમારો ઉદ્ધાર થઈ ગયો છે. પરંતુ અહીંયા આવ્યા પછી આપણા ચિત્તની અંદર જો એકાદ શબ્દ લાગી જાય ને 2 વાતો સંભળાઈ જાય, 2 કથાઓ સંભળાઈ જાય, થોડુંક ઈશ્વરનું ચરિત્ર સંભળાઈ જાય, એ આપણી માટે બોનસ. બાકી અહીંયા આવીને બેસી ગયા છીએ એ જ મોટામાં મોટી વાત છે. 3 કલાકના, અહીંયા તો આપણે 1.5 કલાકનો સત્ર છે, બાકી 3 કલાકના સત્રની અંદર 3 કલાક કન્ટિન્યુ સાંભળી શકે એવા તો દુનિયામાં કોક જ હોય છે. બાકી ચાલુ કથા એ વચ્ચે 2-5 મિનિટ વાર્તાલાપ થઈ જ જાય, જરૂરી કામથી થઈ જાય છે. કાં કોઈનો ફોન આવી જાય, કાં બાજુમાં બેઠો હોય કંઈક પૂછી લે છે, એ સમયગાળા દરમિયાન વચ્ચેની જે કથાઓ હોય છે એ છૂટી જાય છે. અથવા તો આપણા ઘરના વ્યવહારિક જીવનના એવા સમરણો આપણને યાદ આવી જાય છે એ સમયગાળા દરમિયાન કે આપણે ક્યાં બેઠા છીએ એ ભાન જ ભૂલી જઈએ છીએ. અથવા તો એ સમય દરમિયાન ઈશ્વરમાં એવા ખોવાઈ જઈએ છીએ કે ત્યારે પણ આપણને ખબર નથી રહેતી કે અહીંયા ભગવાનની કથામાં શું કથા થઈ. ભગવાનનું ધ્યાન પણ ક્યારેક ક્યારેક એવું લાગી જાય છે કે ભગવાનની કથામાં બેઠા હોય ત્યારે ખબર નથી પડતી કે આ ભગવાનની કઈ કથા થઈ છે. અહીંયા એવું પરમાત્માનું ધ્યાન લાગી ગયું હોય. એટલે આ ભૂમિ સુધી પહોંચી ગયા ત્યાં જ આપણો ઉદ્ધાર થઈ ગયો છે ભગવાન. પરંતુ આ ભૂમિમાં આવ્યા પછી જો 2-4 જપ થઈ જાય, 2-4 નામ લેવાઈ જાય, થોડુંક સેવાનું કામ થઈ જાય, થોડુંક કીર્તનનું કામ થઈ જાય, થોડુંક સત્સંગ થઈ જાય તો આપણે વધારાનું બોનસ કરીએ છીએ. કથાનો એક નિયમ છે, કથા જ્યારે પૂર્ણ થાય છે ત્યારે કથા પૂર્ણ થયા પછી થોડો સત્સંગ કરવો જોઈએ, થોડા કીર્તન કરવા જોઈએ. અને એ વાતથી મને બહુ આનંદ થાય છે કે આપણી આ કથા જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આપણે 4-5 કીર્તનો રોજ થાય છે, કાયમની માટે થાય છે.
ધન્ય છે આ બધી વસ્તુ. અહીંયા દર્શાવ્યું છે કથા વિધિની અંદર, સપ્તાહ વિધિની અંદર કે કથા જ્યારે પૂર્ણ થાય ત્યારે 4-5 કીર્તનો કરવા જોઈએ. એ નિયમોને આપણે પાડીએ છીએ. આ ભૂમિ ઉપર પહોંચી ગયા છીએ એ જ આપણા જીવતરનો ઉદ્ધાર થયો છે ભગવાન. પણ અહીંયા આવ્યા પછી હરિનું નામ લેવાઈ ગયું, ગોવિંદનું નામ લેવાઈ ગયું, શ્રી હરિનું સ્મરણ થઈ ગયું, શ્રી રંગનું સ્મરણ થઈ ગયું, મુરલીધરનું સ્મરણ થઈ ગયું. એ આપણી માટે ઉદ્ધારની વાત છે, આપણી માટે કલ્યાણની વાત છે. અને અહીંયા આવ્યા પછી મેરો રાધા રમણ હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ, મેરો રાધા રમણ હરિ બોલ થઈ જાય. એ ઉદ્ધાર થયો. એ વધારાનું આવતા જન્મ માટે ભેગું કરીએ છીએ. આજે છે ને હવે જે કરીએ ને આવતા જન્મનું ભેગું કરીએ છીએ. બાકી કર્મની ગતિ તો ભગવાન કોઈને છોડતી નથી. સારા કર્મ કરો છો એનું પણ પરિણામ મળે છે, ખરાબ કર્મ કરો છો એનું પણ પરિણામ મળે છે. સુખી માણસ પણ દુખી છે. અતિશય સંપત્તિ છે, અતિશય ધન છે, અતિશય દોલત છે, એ વ્યક્તિ પણ એના જીવનની અંદર અમુક પ્રસંગો એવા છે કે જેનાથી એ દુખી છે. બધાને બધું પ્રાપ્ત નથી થતું, બધાને બધું નથી મળી જતું, બધાને બધી રીતે યોગ્ય નથી હોતું. અને એટલા માટે આ તીર્થભૂમિ કહેવાય. અને હવે તો તમારે આને તીર્થભૂમિ જ સમજવી જોઈએ. અહીંયા લાખો યજ્ઞ થયા છે, આવા અનુષ્ઠાનો થયા છે, ગજબ કહેવાય બાબા. હવે તો આ તીર્થભૂમિ જ છે. આપણો તો આગ્રહ જ એવો રહે છે કે આ નૈમિષારણ્ય જ થાય એમ. અને એટલે અહીંયા આવીને જે બોલી દે છે, મોર મુગટ પીતાંબર શોહે, દેખ રૂપ મુનિગણ મન મોહે. મોર મુગટ પીતાંબર શોહે, દેખ રૂપ મુનિગણ મન મોહે. દે દર્શન गिरधारी रे मोहे, दे दर्शन गिरधारी रे. तेरी बावरी सूरत बेमेवारी रे. तेरी सांवरी सूरत परवारी रे. तेरी सावरी सूरत बेमेवारी रे. मोहे दे दर्शन, मोहे दे दर्शन गिरधारी रे. तारे तेरी सांवरी सूरत परवारी रे. तेरी सावरी सूरत परवारी रे. मोर मुगट पीतांबर शोहे, देख रूप मुनिगण मन मोहे. मोर मुगट हा मोर मुगट, हा मोर मुगट पीतांबर शोहे, देख रूप मुनिगण मन मोहे. तोरे कांधे कंबलिया कारी रे. तेरी कांधे कंबलिया कारी रे. मोहे दे दर्शन, मोहे दे दर्शन गिरधारी रे. तारी तेरी सांवरी सूरत परवारी रे. जय हो मुरारी रे, जय हो मुरारी रे. जय मुरलीधर रे, जय मुरलीधर रे. हे माखन चोर रे, हे माखन चोर रे. जय हो कन्हैया रे, जय हो कन्हैया रे. तेरी सांवरी सूरत परवारी रे. तेरी सांवरी सूरत परवारी रे. तेरी सांवरी सूरत परवारी रे. અહીંયા બેઠા પછી, અહીંયા આવ્યા પછી, આ ભૂમિની અંદર પ્રવેશ કર્યા પછી એક વખત આંધ બંધ કરીને જ્યારે આપણે વિચારી લઈએ છીએ, મોર મુગુટ પીતાંબર શોહે. ભગવાનનું રૂપ કેવું?
મોર મુગુટ પિતાંબર શોહે. પીળા પીળા વસ્ત્રને ધારણ કર્યા છે દ્વારિકાનાથે કાળિયા ઠાકરે. પિતાંબર શોહે દેખ રૂપ મુનિ ગણ મન મોહે. એનું રૂપ જોઈ મુનિઓ પણ એમાં લલચાય. એના સ્વરૂપને જોઈ મોર મુગુટ, મોરનો જ્યારે મુગુટ, મોર પીછના મુગુટને ધારણ કર્યા છે અને પિતાંબર વસ્ત્રને ધારણ કરીને એ કાનજી, એ કાનો, એ કનૈયો, એવી રીતે એવા સ્વરૂપને ધારણ કરીને મુનિઓ એમાં મોહિત થયા છે. જય હો. દેખ રૂપ મુનિ ગણ મન મોહે, દે દર્શન ગિરધારી. આ ગિરધારીને પ્રાર્થના કરીએ, એના ચરણોમાં વિનંતી કરીએ, હે કનૈયા, હે દ્વારિકા ધણી, મોહે દે દર્શન ગિરધારી રે. હે મોહે દે દર્શન મોહે, દે દર્શન ગિરધારી રે ધારી. તેરી સાવરી સુરત તારો આજે ચહેરો છે એના ઉપર વારી જાઓ. રે તેરી સાવરી સુરત પરવારી રે. કાંધે કમરિયા કારી રે. અહીંયા આવ્યા પછી જે પરમાત્માના સ્વરૂપનું દર્શન થઈ જાય છે, અહીંયા આવ્યા પછી પરમાત્માનું રૂપ કેવું છે એનું વર્ણન થઈ જાય છે, અહીંયા આવ્યા પછી પરમાત્માના દર્શન કેવા હોય એનો વિચાર થઈ જાય છે, ત્યારે આપણે બોનસનું કામ કરી લઈએ છીએ. પગાર તો મળે જ છે, પણ ઉપરથી બોનસ મળે છે. આ વસ્તુઓ જ્યારે બને છે, આમ જ્યારે થાય છે, ત્યારે સમજવું ભગવાન કે ઈશ્વરની તમારા ઉપર મોટી કૃપા બની, ઈશ્વરની તમારા ઉપર મોટી કૃપા થઈ છે. આ રીતે આ ભૂમિ સુધી પહોંચવું એમાં જ જીવનું કલ્યાણ છે, એમાં જ જીવનો ઉદ્ધાર છે. પણ આ ભૂમિ ઉપર આવ્યા પછી થોડા બે ચાર નામ સ્મરણ થઈ જાય, નામ જપ થઈ જાય, એનાથી આ જીવ વધારે ઉતરી જાય છે, વધારે ઉદ્ધાર થઈ જાય છે. પરમાત્માના નામનું સ્મરણ કરવું એ જ મોટું છે બાપ. કૃષ્ણ તો નટખટ છે, જય હો. પણ રામ તો સીધો સાદો ને સરળ છે. એ પ્રભુનું વર્ણન, કથાનો પ્રારંભ થયો મૂળ ભાગવતની અંદર. કથા પ્રારંભમાં પ્રથમ જ શ્લોકમાં દર્શાયું છે, નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયે સોનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમા સત. નેમિષારણ્યની જે અંદર જે ભૂમિ છે, એ નેમિષારણ્યની ભૂમિ ઉપર હજારો ઋષિઓ એક વખત યજ્ઞ કરવા માટે જ્યાં ભેગા થયા છે, યજ્ઞ કરવા માટે ભેગા થયા છે, ને કેવો હજારો વર્ષોનો જે યજ્ઞ છે, એવા યજ્ઞ માટે ભેગા થયા છે. તયેકદા તુ મુનયઃ પ્રાર્તહૂત હુતાગ્નયં સત્કૃતં સૂતમાશીનં પ્રપચ્છુરી માદરા. ત્યાં સુતજી પધાર્યા, અગ્નિહોત્ર વગેરે બધા જ ઋષિઓ ભેગા થયા છે. નિત્યક્રમોને પૂર્ણ કરીને આવેલા સુતજીને સુંદર મજાના આસન દીધા, આસન દઈને યોગ્ય સ્થાને બેસાડ્યા અને એનું પૂજન કર્યું છે. યોગ્ય સ્થાન પર બેસાડીને જ્યારે એનું પૂજન કરવામાં આવ્યું છે, ત્વયા ખલુ પુરાણાની
સેત હાસાની ચાનધ આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણી યાન્યુત. હે સુતજી, અમે જાણીએ છીએ કે તમે અનેક પ્રકારના ધર્મશાસ્ત્રનો એવું કહેવાય છે કે ખૂબ રીતે અધ્યયન કર્યું છે અને અનેક શાસ્ત્રને આપણે પાસેથી અમે ઘણીવાર સાંભળ્યા પણ છે. કલિયુગનો પ્રભાવ ખૂબ હોય છે અને આ કલિયુગના પ્રભાવની અંદર સુતજી સામાન્ય માણસોનું શું થાય, સામાન્ય લોકોનું શું થાય, એના ઉદ્ધાર માટે શું કરવું, એના કલ્યાણ માટે શું કરવું, એ જીવનો ઉદ્ધાર કઈ રીતે થાય, આવી બધી ચર્ચાઓ કરવા માટે થઈ અનેક જે ઋષિઓ બેઠા છે એને 6 પ્રશ્ન કર્યા છે. અને પ્રથમ પ્રશ્ન કરતા કીધું છે જીવ માત્રનું કલિયુગની અંદર કલ્યાણ કઈ રીતે થાય. પ્રથમ પ્રશ્ન કળિયુગની અંદર જે કાંઈ પણ જીવો છે એ જીવનું કલ્યાણ કઈ રીતે થાય એ પહેલો જ પ્રશ્ન પૂછી લીધો. કારણ કે લોકો જાણે છે, ઋષિઓ જાણે છે કે કળિયુગની અંદર જે માનવ જન્મ ધારણ કરવાના છે એ માનવને પોતાનું કલ્યાણ કેમ કરવું ને એની ખબર નહીં હોય, પોતાનો ઉદ્ધાર કેમ કરવો ને એની જાણ નહીં હોય, પોતાને કલ્યાણના માર્ગ પર કઈ રીતે લઈ જાવો એની ભાન નહીં હોય. કારણ કે એને ખબર નથી ધર્મ શું છે, જ્ઞાન શું છે, સમજણ શું છે, અને એમાં એનો કઈ વાંક નથી, કલિયુગનો વાંક છે. કારણ કે કલી એના ઉપર પ્રભાવ દર્શાવે છે, વાંક કલિયુગનો છે. આપણે જે કાંઈ પણ કરીએ છીએ એમાં આપણો કઈ વાંક નથી હોતો, વાંક સમયનો હોય છે. ઘણી વખત સારા સારા કર્મ કરતા હોવા છે. દેવી ભાગવતની અંદર આપણે કથા સાંભળી હતી, અમુક નક્ષત્રો એવા હોય છે કે જે નક્ષત્રની અંદર જ્યારે સંતાનનો જન્મ થાય છે ત્યારે એ સંતાન માતા પિતાથી વિરુદ્ધ જ હોય છે. સારા કર્મ કરનારા માતા પિતા હોય ને તે છતાં પણ એનાથી વિરુદ્ધ સાઈડમાં હોય છે. એમાં માણસોનો કઈ વાંક નથી હોતો. અમુક સમયે સમયનો વાંક હોય છે અને એ સમયે જે સમયનો વાંક હોય છે એ સમયને જો આપણે સુધારવો હોય તો ત્યારે થોડા નામ જપ થઈ જાય, હરિકીર્તન થઈ જાય, સત્સંગ થઈ જાય, ભજન થઈ જાય તો એ સમયમાંથી પસાર થઈ જવાય છે. એ સમયથી કલ્યાણ થઈ જાય છે, એનાથી ઉદ્ધાર થઈ જાય છે. પવિત્ર ભાવને જ્યારે પ્રગટ કરવામાં આવ્યો છે, ઋષિઓ જાણે છે કે આ કલિયુગની અંદર જીવ પોતાનું કલ્યાણ કઈ રીતે કરશે એની પણ એને ભાન નહીં હોય. અને હકીકત એ જ છે, અત્યારે આ સંસારની અંદર માણસે પોતે શું કરવું જોઈએ ને એની એને ખબર નથી, એટલે બીજાને પૂછવા જાય કે મારે ધંધો શું કરવો, પોતે કયા વ્યવસાયની અંદર કુશળ છે, પોતે શું કરી શકે છે એનો નિર્ણય પોતે નથી લઈ શકતો, એટલે બીજાને પૂછવા જાય કે આમ ધંધો કરવાનું વિચારો છો, આવું કરાય કે ન કરાય. અને પછી બીજા તો વળી સલાહ આપે ને કેવી સલાહ આપે. જીવ માત્ર ને કલિયુગની અંદર ખબર નથી, કારણ કે કલીનો પ્રભાવ છે. કલીને કથું હું ક્યાં લગી, સરના એકાને જીતે છે બગી, બિચારી બેનડીને હાર્યું થઈ હગી. એક પંક્તિ છે, આખી 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 કવિતા છે કે કળિયુગની વાતને હું ક્યાં સુધી કહીને સંભળાવું, સરના એકાને બગી જીતી જાય છે. આમાં બહુ વિસ્તાર કરવાની જરૂર નથી, આની તમને ખબર છે. બિચારી બેનડીને હાર્યું થઈ હગી. જ્યારે બેન ઘરે આવે છે ત્યારે ભાઈનો જીવ ઘરે કરવો હોય કે ના હોય એ બાબત ઉપર ઓછું ધ્યાન હોય છે, પણ જ્યારે સાડીઓ ઘરે આવે છે ત્યારે ફરસાણના થેલા ને થેલા ભરાઈને આવે. બિચારી બેનડીને હાર્યું થઈ હગી. આપણા ગામડાઓમાં તો હજી અત્યારે બહુ સારું છે, પણ જ્યારે શહેરમાં જઈએ છીએ ત્યારે તો આહા. ભગવાનને જ્યારે 5 પાંડવોને મોકલ્યા ને અને અલગ અલગ દિશાની અંદર કે તમને ક્યાં ક્યાં શું જોવા મળે, ત્યારે એક વ્યક્તિને શું દેખાણું તો કે એક વ્યક્તિને એવું દેખાણું કે 3 કૂવા હતા. એમાંથી 2 કૂવા એકદમ બાજુમાં, એકદમ અડી બાજુમાં, એક કૂવો બહુ છેટો હતો.
એટલે બે કૂવા જે બાજુમાં હતા એમાં એકમાં એકદમ ખાલી હતો ને એકદમ ભરપૂર પાણી હતું એક કૂવામાં, અને એક કૂવો એકદમ ખાલી હતો, અને બીજો જે કૂવો છેટો હતો ને એમાં પાણી નહોતું. હવે હકીકતે કેવું બનવું જોઈએ કે જે બાજુમાં કૂવો હોય એમાંથી પાણી આ કૂવામાં જવું જોઈએ, કે ઓલો છેટો હોય એમાં પાણી જવું જોઈએ? બાજુમાં હોય એમાં જવું જોઈએ ને. પણ થાતું તો કેવું ખબર, છેટો હતો ને એમાં જતું. હવે આ જે બાજુમાં જે બે કૂવા હતા ને એ બે હગા ભાઈ હતા. એટલે કલિયુગની અંદર બે ભાઈઓને ભેડું નહીં પડે, પણ ઓલો છેટો હાઢુભાઈ છે ને ન્યા મોકલાવ્યા, કાંઈ ખીર બનાવી તો વાટકો લઈ જાય છે. હાઢુભાઈ છેટો હોય પણ અહીંથી ખાલી થઈને વાં જાય, પણ બે ભાઈઓમાં ન ભેડું થતું હોય, એને ન મેળ પડે. આ ઓલો દૂર જે કૂવા હતા ને હાઢુભાઈ હતા, એટલે અહીંથી પાણી ખાલી થઈને ઉમાના ઓલા કૂવામાં જતું હતું, પણ ઓલો બાજુમાં હાવ ગરીબ હતો તો ન્યા નહોતું જતું, હાવ ખાલી હતો તો એમાં નહોતું પડતું. એટલે આ એની વિશેષતા હતી, અને એમાં આપણો કોઈનો વાક નથી, પાછો કળિયુગનો પ્રભાવ છે, કલીનો પ્રભાવ. પિતરના ચિત્રને ક્યાં જઈને ભાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, આવી બધી જ ચર્ચાઓ કરી છે. પ્રથમ પ્રશ્ન કહેતા કીધું છે કે આ કળિયુગની અંદર જીવ માત્ર એ પોતાનું કલ્યાણ કઈ રીતે કરે એ બાબતને કહી જણાવો. બીજા પ્રશ્નને દર્શાવતા કીધું છે શાસ્ત્ર બહુ ઘણા બધા છે, પણ વાંચવાનો સમય ક્યાં? શિવ પુરાણ, ગરુડ પુરાણ, ગણેશ પુરાણ, વિષ્ણુ પુરાણ, મનુ પુરાણ, શ્રીમદ ભાગવત કથા, દેવી ભાગવત કથા, અનેક જાતના પુરાણો છે, અનેક જાતના શાસ્ત્રો છે, પણ વાંચવાનો સમય નથી માણસ પાસે. એટલે શાસ્ત્રો આખા નહીં, એમાંથી સાર કાઢી દહીં તમે મેળવી દો, દૂધને જમાવી પણ તમે દો, એને વલોવી પણ તમે દો, અને એમાંથી માખણ તમે ઉતારી દો, ને માખણને ગરમ કરીને જે ઘી નીકળે એ ઘી તમે કાઢી દો. અમને ખાલી ઘી આપો, બીજું કાંઈ નથી જોતું. એટલે શાસ્ત્ર તો અનેકો શાસ્ત્ર છે ભગવાન, પણ આજે આ જગતની અંદર વાંચવાનો કોઈ પાસે સમય નથી, અને વાંચવાનો કોઈ પાસે સમય નથી, એટલે શાસ્ત્રને નથી જોતું. અમારે શાસ્ત્રનો સાર જોઈએ છે. સાર કહી બતાવો. ત્રીજો પ્રશ્ન કહેતા કીધું છે ભગવાન સર્વગુણ સંપન્ન છે, તો પછી વારંવાર અવતારને શા માટે ધારણ કરે છે? પૃથ્વી ઉપર શા માટે પધારે છે? એ તો સર્વગુણ સંપન્ન છે, એ તો ધારે તો ત્યાં બેઠા સમગ્ર વાતોને બધું જ પૂર્ણ કરી શકે. સમગ્ર આ સૃષ્ટિની જે કાંઈ પણ લીલાઓ છે એ તો ત્યાં બેઠા પણ પૂર્ણ કરી શકે છે. તો પછી શા માટે પૃથ્વી ઉપર આવીને પધારે છે? શા માટે રાક્ષસોને મારવા માટે? નહીતર એ તો મારવા હોય તો આંખના ઈશારા માત્રથી ઉપરથી મારી શકે ને. તો પછી શા માટે આ પૃથ્વી ઉપર ઈશ્વર વારંવાર પધારે છે, વારંવાર પધારે છે, વારંવાર પધારે છે? ચોથા પ્રશ્નને જણાવતા કીધું છે ઈશ્વરે અવતાર લીધા, તો પછી કેટલા લીધા એ કથાનું વર્ણન કરીને દર્શાવો. અને લીધા છે તો કયા અવતારો લીધા છે એ કથાનું વર્ણન કરીને બતાવો. અને એ અવતારોમાં આવીને કેવી લીલા કરી છે એ બધી જ લીલાઓને વિસ્તારથી કહીને દર્શાવો. પાંચમા પ્રશ્નને પૂછ્યું છે કે આ અવતારની અંદર કઈ લીલા કરી છે એનું વિસ્તારથી વર્ણન કરો. અને છઠ્ઠા પ્રશ્નને પૂછતા કીધું છે કે જ્યારે ઈશ્વર પૃથ્વી ઉપર હોય છે ત્યારે તો ઈશ્વર પોતે જ ધર્મની રક્ષા કરે છે, પરંતુ ઈશ્વર જ્યારે પૃથ્વી ઉપરથી હાયલા જાય છે ત્યારે આ ધરતી ઉપર ધર્મનું રક્ષણ કોણ કરે છે? પૃથ્વી ઉપર હોય ત્યાં સુધી તો કોઈ સવાલ નથી હોતો કે ઈશ્વર જે છે એ અહીંયા બેઠા ધર્મનું રક્ષણ પોતે કરે છે, પરંતુ ઈશ્વર જ્યારે અહીંયાથી જાય છે ત્યારે એવું કહેવાય છે કે ત્યારે કોણ રક્ષા કરે છે, ત્યારે એનું કલ્યાણ કોણ કરે છે, ત્યારે ધર્મને કોણ સાચવે છે, ત્યારે ધર્મની રક્ષા, ધર્મનું ધ્યાન કોણ રાખે છે? આ બધી કથાઓને કહી જણાવો, આ બધી કથાઓને કહી સમજાવો. અને ત્યારે
એવું કહેવાય છે કે સૂતજીના આ બધા જ 6 પ્રશ્નને જ્યાં સાંભળ્યા છે, સાંભળતાની સાથે એ કે બધુંય પછી કહું, પણ પહેલા મને મારા ગુરુને યાદ કરી લેવા દો. કારણ કે સદગુરુનું સ્મરણ થાય તો જ્ઞાન થાય ને. જય હો. પહેલા મને ગુરુદેવને યાદ કરી લેવા દો. અને ગુરુને યાદ કરતા હું યમ પ્રવચંત મનુપેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુભાવ પુત્રેતિ તન્મયતયા તરવો બિનેદુ સ્તમ સર્વભૂત યદયં મુનિમાનતોસ્મિ યહ સ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેક મધ્યાત્મદીપ મતિતીર્ષતાં તમોંધમં સંસારિણાં કરુણાયઃ પુરાણગૃહ્યં તમ વ્યાસસૂનુમુપયામિ ગુરું મુનિનામ. અને ત્યારે સૂતજી સુખદેવજીને યાદ કરે છે કે સુખદેવ મારા ગુરુ છે. હે ગુરુ, હું આપ શ્રીને નમસ્કાર કરું છું કે આપ વ્યાસના પત્નીના ગર્ભમાંથી જેવા જ બહાર નીકળ્યા છો, બહાર નીકળતાની સાથે જ તુરંત એવું કહેવાય છે કે નાભિછેદન કરીને પોતાના હાથેથી ભાગી નીકળ્યા છો. અને ત્યારે વ્યાસ આપની પાછળ હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કહેતા કહેતા દોડી રહ્યા હતા. એ સમયે પણ તમને પિતા કોણ, પુત્ર કોણ એ કઈ વસ્તુઓનું જ્યારે ભાન ન હતું, અને એ સમયે પણ તમને માયામાં ફસાવવા માટે આવતા હતા, તે છતાં પણ તમે એની અંદર ફસાણા નહીં. અને એટલા માટે થઈ અને સુખદેવજી એવું કહેવા માગે છે, સૂતજી એવું કહેવા માગે છે કે હું તમને પ્રણામ કરું છું. અનેક કારણો દર્શાવ્યા છે. સુખદેવજી બહાર પેટમાંથી બહાર નીકળવા માટે વિચાર કરે છે, કારણ કે આ સુખદેવ છે ઓલા શિવ પુરાણ કથાની અંદર અમરનાથની કથા મેં તમને જણાવી છે કે મહાદેવના ત્રિશુલથી બચવા માટે થઈને એના ગર્ભની અંદર ગાયલા ગયા છે. અને સુખદેવ વિચાર કરે છે ક્યાંક બહાર નીકળવું અને જો મારી નાખે તો. વ્યાસજી સમજાવે છે કે કોઈ તને મારશે ને, બહાર નીકળતી અમર કથા સાંભળી લીધી, અમર થઈ ગયો છે. અને ત્યારે સુખદેવજી બહાર નીકળીને જાય છે. વ્યાસજી બેટા 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 કરતા કરતા હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા કરતા એની પાછળ પાછળ જ્યાં દોડી જાય છે ત્યાં એવું કહેવાય છે, સુંદર ભાવને દર્શાવ્યો છે. એને 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 હું નમસ્કાર કરું છું. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચેવ નરોત્તમં દેવી સરસ્વતીં વ્યાસ તતો જયમુદિરેયતે. ભગવાન મહાદેવજીની કથા સંભળાવતા કીધું છે, ભગવાન વ્યાસ સુખદેવજીની કથા સંભળાવતા કીધું છે, સુખદેવજીને પ્રણામ કરું છું, હું મારા ગુરુને વંદન કરું છું. અને ગુરુને વંદન કરી અને પછી હું તમને આ કથા કહીને સંભળાવું છું. પવિત્ર ભાવને ઉત્પન્ન કર્યો છે, ભાવને જ્યાં પ્રગટ કર્યો છે, પ્રગટ કરતાની સાથે જ એવું કહેવાય છે કે પ્રશ્ન કરવામાં આવ્યો છે, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. આ ભાગવત નામનું જે પુરાણ છે એ ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ છે. અને ભગવાન વેદ વ્યાસ એને વેદોની સમાન કહીને દર્શાવે છે. વેદ સમાન આ ભાગવત છે.
અચ્છા, તો પછી આ ભાગવત કથાને જે તમે કહી સંભળાવો છો, અમને એ વાતને કહીને સમજાવો કે આ ભાગવત કથાને લખી કોનીએ? તમે તો અમને કહી દો છો સુતજી, અસંખ્ય ઋષિઓ પૂછે છે કે તમે અમને એમ તો કહીને દર્શાવો છો કે આ ભાગવત કથા છે એ વેદો સમાન છે, પણ લખી કોનીએ? આ કોણે લખેલી છે આ કથાને કહી દર્શાવો. ત્યારે દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે. 4 યુગની ચોકડી હોય, એમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. આ કલયુગ છે ચોથો યુગ છે. 4 યુગની ચોકડીમાં કલયુગ ચોથો યુગ છે. અને શું કીધું છે? દ્વાપરે સમનુ પ્રાપ્તે. આ વર્તમાનની અંદર 4 યુગની જે ચોકડી છે એમાંનો ત્રીજો જે યુગ છે, તૃતીયે યુગ પર્યયે, જે ત્રીજા યુગ છે જેને દ્વાપર કીધો છે. અને દ્વાપર યુગની આ વાત છે. જાતઃ પરાશરાદ્યોગી. એ યુગની અંદર પરાશર ઋષિના એક યોગી પુત્ર થયા છે. વાસવ્યામ કલ્યા હરે. યોગીરાજનું નામ વ્યાસ છે અને એ વ્યાસજીએ આ કથાનું રસપાન કરાવ્યું છે. વ્યાસજી કઈ રીતે આ કથાનું રસપાન કરાવે છે એની ચર્ચા કરી છે. દ્વાપરમાં વ્યાસ મહારાજનો અવતાર થયો અને વ્યાસ મહારાજનો અવતાર થયો છે અને વ્યાસે આ ભાગવત કથાનું વર્ણન કરીને દર્શાવ્યું છે. વ્યાસજી એક સમયની વાત છે, વેદોના 4 ભાગ કર્યા: અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. 4 ભાગ કરી અને 5મું મહાભારત લખ્યું. મહાભારત લખ્યા છે અને પછી પુરાણોની રચના કરી છે. વિવિધ જાતના 17 પુરાણો રચ્યા છે. 18મું જે પુરાણ છે એ ભાગવત. 17 પુરાણો જે રચ્યા છે એ પુરાણ રચવા છતાં પણ ભગવાન વેદવ્યાસજીના મનને હજી શાંતિ પ્રાપ્ત નથી થઈ. મનને હજી શાંતિ નથી મળી. અને એટલે એક વખત નિરાશ અવસ્થાની અંદર બેઠા હતા ભગવાન વેદવ્યાસજી. અને નિરાશાની અંદર જ્યારે બેઠા હતા ત્યારે નારદજી એ સ્થાન ઉપર આવ્યા. અને નારદ એ સ્થાન ઉપર આવી અને ભગવાન વેદવ્યાસજીને પૂછે છે, પરાશર્ય મહાભાગ ભવતઃ કશ્ચિદાત્મના. પરાશરના પુત્ર વ્યાસજી, હે વ્યાસજી, હે પરાશરના પુત્ર વ્યાસ, પરાશર્ય મહાભાગ ભવતઃ કશ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. હે પરાશરના પુત્ર વ્યાસ, આપ શા માટે અહીંયા ઉદાસ થઈને બેઠા છો? તમારા ચહેરાની રોનક આખી જુદી છે. વ્યક્તિ રોજ જે કામ કરતો હોય, રોજ જે કર્મ કરતો હોય, રોજ જે કાર્ય કરતો હોય અને ક્યારેક એના જીવનની અંદર નિરાશા આવે છે, ત્યારે એ નિરાશાને કારણે એનું જે જીવતર છે એ જીવતર આખું એવું કહેવાય છે કે તુરંત ઓળખાઈ જાય છે એની ચહેરાઓની રેખાઓ ઉપર. નિરાશ વ્યક્તિની અંદર જ્યારે દુઃખ આવે છે ત્યારે એ વ્યક્તિ, રોજ જે વ્યક્તિ આપણે ઘેર આવતો હોય ને ક્યારેક નારાજ થઈને આપણે ઘેર આવે છે, એની હાલ ઉપરથી ખબર પડી જાય છે કે આ નારાજ છે. તેજીને ટકોરો બહુ હોય, સમજો ને, ઈશારો બહુ થઈ જાય છે. અને ત્યારે એવું કહેવાય છે કે ભગવાન વેદવ્યાસજી કહે, નિરાશ થઈને તો બેઠો છું, ઉદાસ થઈને તો બેઠો છું, પણ ભગવાન વ્યાસ કહે, હું શા માટે ઉદાસ છું એની મને પણ ખબર નથી. હું કઈ રીતે ઉદાસ છું એને હું જાણતો, મને આની ભાન નથી કે હું શા માટે ઉદાસ છું, મને એની બહુ ખબર નથી. નારદજી કહે, તમને ખબર ના હોય તો હું કહું.
ભગવાન વેદવ્યાસજી કહે કયો તો બહુ સારું થઈ જાય, કારણ કે હું એટલો બધો ઉદાસ છું અને જો તમે મારે નિરાશાનું કારણ દર્શાવી દો તો તુરંત અત્યારે ને અત્યારે એનું પરિણામ લઈ આવું અને તુરંત હું આ નિરાશામાંથી દૂર થઈ જાઉં, મનને શાંતિ મળે એવું કંઈક કરું. તો કે તમે અનેક પુરાણો લખ્યા છે, વેદોના ભાગો પાડ્યા છે, સરળ કર્યા છે, બધું કર્યું, પણ બધામાં જ્ઞાનની વાતો કરી છે. ક્યાંય ભગવાનની ભક્તિનો મહિમા નથી દર્શાવ્યો, અર્થ ક્યાંય ગોવિંદના ગુણ નથી ગાયા. અને હવે તમારે બીજું કાંઈ નથી કરવાનું, કેવલ અને કેવલ ગોવિંદના ગુણ ગાવાના છે. જય હો. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे. નારદજી કહે છે કે તમારે હવે બીજું કંઈ કરવાની જરૂર નથી, ભગવાન ગોવિંદના ગુણ ગાઓ અને ગોવિંદના ગુણ ગાશો એટલે મન એકદમ શાંત થઈ જશે, જીવને તૃપ્તિ પ્રાપ્ત થશે. કારણ કે તવ કથામૃતમ તૃપ્ત જીવનમ, ગોપી ગીત. નારદજી કહે છે કે મારા પુનર્જન્મની જે કથા છે, હું પુનર્જન્મની કથા તમને કહી સંભળાવું તો તમને ખબર પડે કે ગોવિંદના ગુણ ગાવાથી શું પ્રાપ્ત થાય છે, ભક્તિનો શું મહિમા છે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे. જો હું પુનર્જન્મની અંદર હું ને મારી માં અમે બંનેએ સાધુ સંતોની એટલી સેવા કરી ચાતુર્માસ દરમિયાન કે એ સેવા કર, અત્યારે ચાતુર્માસ જ ચાલે છે, કદાચ આ જ સમયમાં સેવા કરી છે, કદાચ નહીં પાક્કું, કારણ કે ચાતુર્માસ કીધો છે. અને એમ સાધુની સેવા કરતા કરતા એના જૂઠી પતરાવડીઓ એ સાફ કરી મારી માએ, એ સાધુના વધેલા જે અન્ન અને પ્રસાદ હતા એનું ભોજન કર્યું અને એનું ભોજન કર્યું ને 4 મહિના સુધી સેવા કરીને પછી જ્યારે અંતે મેં એવું કીધું હતું કે મારે સાધુ તમારી સાથે આવવું છે, ત્યારે સાધુઓએ મને એવું કીધું કે તારે અત્યારે સંન્યાસ લેવાનો સમય નથી, તારે તારી માની સેવા કરવાનો સમય છે. અને પછી મેં મારી માની સેવા કરી અને સેવા કરવાથી મને જે પ્રાપ્ત થયું છે એ તો તમારી નજરની સામે છે. બ્રહ્માના પુત્ર નારદ તરીકે અવતાર ધારણ કર્યો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे, हे गोपाल राखो शरण अब तो जीवन हारे. હવે આ જીવતરને હારી ગયો છો, કારણ કે તમારા શરણની અંદર લઈ લ્યો, પછી આ જીવતર જેવું હોય એવી તમને ખબર, અમારે શું એનાથી, અમને શું મતલબ એનાથી. હે પ્રભુ, હે પરમાત્મા, હે ઈશ્વર, હવે જીવન હારી ગયો છું, બસ હવે તારા ઉપર ભરોસો, તારા ઉપર વિશ્વાસ, તમે જે કહો એ સત્ય, બાકી બધું ખોટું. અને એટલા માટે એક વખત હરિનામનું સ્મરણ કરતા કરતા, હરિનામનું ભજન કરતા કરતા, હરિનામના જપ કરતા કરતા, હરિનામનું સંકીર્તન કરતા કરતા હું જ્યારે જતો હતો, નારાયણ મારી ઉપર પ્રસન્ન થયા. ચતુર્ભુજ શંખ ચક્ર પદ્મધારી પરમાત્માએ મને દર્શન દીધા. અને શંખ ચક્ર પદ્મધારી પરમાત્માએ જ્યાં મને દર્શન દીધા છે, મારી ઉપર અતિ પ્રસન્ન થયા. અને પછી જુઓ, આ મને વીણા આપી, અને હવે એ વીણાને લઈને હું ચારો ઓર જ્યાં ફરું છું, નારાયણ નારાયણ કરતો જાઉં છું ને ગોવિંદ નામનું સ્મરણ કરતો જાઉં છું. હે ગોવિંદ
गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोपाल राखो शरण अब तो जीवन हारे। हे गोपाल राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोपाल राखो शरण अब तो जीवन हारे। अब तो जीवन हारे। अब तो जीवन हारे। अब तो जीवन હારે. નારદજી કહે છે કે આ રીતે મેં મારા પુનર્જન્મની જે કથા હું તમને કહું એ સાંભળો. અહીંયા ભાગવતની કથા સાંભળતાની સાથે ભક્તિ દેવી ને જ્ઞાન ને વૈરાગ ને હજુ તો એક શ્લોક જ્યાં પૂર્ણ નતો થયો તો નાચવા માંડ્યા ને કૂદવા લાગ્યા ને કરતાલા હાથમાં લઈ લઈને વગાડવા લાગ્યા હતા. ભાગવતનો મહિમા છે. આનંદ આનંદ ને આનંદ પ્રાપ્ત કરાવી દે છે. એટલે જ પ્રથમ શ્લોકની અંદર વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ સ્વરૂપાય આનંદ પ્રાપ્ત થાય છે, કલ્યાણ થઈ જાય છે, જીવતરનું કલ્યાણ થઈ જાય છે. બસ ઉદ્ધાર થઈ જાય છે. પવિત્ર ભાવને જ્યાં પ્રગટ કર્યો છે, સુંદર મહિમાને જ્યાં સમજાવ્યો છે. ગોવિંદ 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 નામનું સ્મરણ કરતા જઈએ, કીર્તન કરતા જઈએ અને ભજન કરતા જઈએ. બસ એના સિવાય બીજું કઈ નહીં. જીવતરનો ઉદ્ધાર થઈ જાય, જીવતરનું કલ્યાણ થઈ જાય, બેડો પાર થઈ જાય. અને ત્યારે નારદજી કહે છે કે મારો ઉદ્ધાર થયો, શંખ ચક્ર પદ્મધારી ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા અને મને વીણા આપી. અને વીણાને લઈ અને હું ચારો ઓર આજ ભજન કીર્તન સત્સંગ કરતો કરતો નામ જપ કરતો કરતો ફરું છું. નારદજી કહે મને અત્યારે ગમે ત્યાં જવાની છૂટ, ગમે એ જગ્યાએ જવાની છૂટ, ગમે તે સ્થાને જવાની છૂટ, કોઈ પણ સ્થાને જવાની છૂટ, મને કોઈ ના રોકે. દાનવોના કક્ષની અંદર પણ જાઓ ને દેવતાઓમાં જાઓ, રાક્ષસોમાં જાઓ, બધી જગ્યાએ જાઓ, મને કોઈ રોકે નહીં. મારી ઉપર એટલી મોટી કૃપા થઈ, એટલી મોટી દયા થઈ, એટલું મોટું કલ્યાણ થયું છે. પણ આ બધું ક્યારે થાય તો કે જીવ જ્યારે સમજે ત્યારે, નહીતર ના થાય. બસ. અને જીવતરને સમજણ ક્યારે પડે, પણ ક્યારે પડે તો કે જ્યારે ખબર પડે કે હકીકતે આપણે કોણ છીએ. જ્યાં સુધી ખબર જ ના પડે કે આપણે કોણ છીએ, પછી ઓલું ઓના જેવું થાય. એક ભાઈ બસમાં બેઠા બેઠા જતા હતા ને એમાં બાજુમાંથી ફૂલ જોશથી એક બસ નીકળી ને એમાં એનો કાન કપાઈ ગયો. પછી કાન તો જડી ગયો, જેમ તેમ કરીને કાન જડી ગયો એને હોપી દીધો. અને કારણ કે આખો બસનો ડેકારો એ મારો કાન મારો કાન મારો કાન, બધા બસ ઉભી રાખીને કે પેલા કાન ગોતી દો. પછી કાન ગોતી દીધો, કાન એને આપી દીધો. પછી કે આ મારો કાન નથી, આ તો કોઈક બીજાનો કાન છે. એ તો કે તારો કાન શું કામ નથી? મારા કાનમાં તમે બીડી ભરાવી હતી. હવે કાન પડી જાય તો બીડી એને એમ કે ન્યા ચોઈટી રહેતી હશે. કે મેં તો અહીંયા બીડી ભરાવી હતી. એ બીડી વાળો કાન છે મારો. બીડી વાળો કાન ક્યાં ગોતવા જાવ? આને નો લાગે, આને નો ખબર પડે, આને નો સમજાય. નારદજી કહે છે કે આ વીણાને લઈને હું ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકું, ગમે ત્યાં જાઉં, એનાથી મારો ઉદ્ધાર થાય છે, મને કોઈ રોકી ના શકે. વ્યાસજીને આ વાત સમજાઈ, ધ્યાનસ્થ બન્યા. અને ધ્યાનસ્થ બનીને વ્યાસજી બ્રહ્મનંદ્યા સરસ્વત્યા આશ્રમો પશ્ચિમે તટે. બ્રહ્મનંદ્યા સરસ્વતી આશ્રમ પશ્ચિમ તટની અંદર જે બિરાજમાન છે એનું વર્ણન કર્યું છે. બ્રહ્મનદી સરસ્વતી છે, પશ્ચિમ તટ પર સમ્યપ્રાશ નામનો એક આશ્રમ, જે આશ્રમ છે એ વ્યાસનો આશ્રમ છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યા આશ્રમે પશ્ચિમે તટે.
सम्यप्रास इति प्रोक्तम ऋषीणां सत्रवर्धनम् ऋषीणां સત્રવર્ધનઃ. એ જે આશ્રમ હતો એ આશ્રમની ચર્ચા કરી, એનું વર્ણન કર્યું છે. વ્યાસજી એ આશ્રમ પર બિરાજમાન થયા છે. બિરાજમાન થયેલા વ્યાસજી છે એ સર્વ રીતે સુંદર ભાવને જ્યારે પ્રગટ કર્યો છે, પવિત્ર મહિમાને જ્યારે સમજાવી છે, અને ત્યારે ભગવાન વ્યાસજી એ આસન ઉપર બિરાજમાન થયા, અને આસન ઉપર બિરાજમાન થઈને વ્યાસે એ ભાવને પ્રગટ એ રીતે કર્યો, એ રીતે કર્યો, એ રીતે કર્યો. એક પુરાણની રચના કરીને જેને ભાગવતના માયપોને 18,000 શ્લોકનું વર્ણન કરી નાખ્યું. 18,000 શ્લોક લખાણા, એનો સાર કર્યો છે. હવે કથા લખી તો નાખી છે, પણ એનો પ્રચાર પ્રસાર કોણ કરે? જગત સુધી કોણ પહોંચાડે? ઘર ઘર સુધી કોણ પહોંચાડે? એવું કોક તો જોઈએ ને. અને ત્યારે એને એના પુત્રની યાદી એવી છે. પુત્ર નાભિછેદન સતાની સાથે જ્યાં દોડીને નીકળ્યો હતો, સમાધિ અવસ્થાની અંદર હતા, અને સમાધિ અવસ્થાની અંદર હતા. વ્યાસજી વિચાર કરે છે કે પુત્રને પાછો કઈ રીતે બોલાવવો. પોતાના 2 શિષ્યને પાસે બોલાવ્યા છે અને 2 શ્લોકની સમજૂતી આપી. કીધું કાને જઈને પહેલા 1 શ્લોક સમજાવજે અને પછી બીજો શ્લોક સમજાવજે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભુદાસ કનક કપિશમ વેજયંતી ચ માલા રંદ્રાન વેણો રધર શુદયા પુરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણે પ્રવીરાધ ગીત કીર્તિ. બરહાપિંડમ નટવર વપુ. વ્યાસના જે શિષ્ય છે એ બધા જ 2 શિષ્યો આ 2 શ્લોકને સાથે લઈ અને જાય છે, અને આ શ્લોકને સાથે લઈને ભાગવતના જે આ શ્લોકો છે એનું રટણ કરતા જાય છે, રટણ કરતા જાય છે, રટણ કરતા જાય છે. એ સ્થાન પર પહોંચ્યા છે જે સ્થાન પર સુખદેવજી સમાધિ લગાવીને બેઠા છે. એ ભૂમિ ઉપર પહોંચ્યા જ્યાં સુખદેવજી સમાધિસ્થ બની અને બ્રહ્મનું ધ્યાન ધરે છે. સત્યમ પરમ ધીમહિ, બ્રહ્મનું ધ્યાન ધરે છે. અને બ્રહ્મનું ધ્યાન જ્યાં ધરતા હતા એ ધ્યાન ધરતા ધરતા એમ કહેવાય છે, કારણ કે બ્રહ્મનું, નહીતર ધ્યાન અવસ્થાની અંદર હોય ત્યારે કોઈ વ્યક્તિ આજુબાજુમાં આવીને કંઈ બોલે ને તો કાનમાં સંભળાય નહીં. આ વ્યાસના શિષ્ય આવ્યા એના પહેલા કોઈ આવીને કંઈ વાતો ચીતો નહીં કરતું હોય, એના કોઈ આવીને કોઈ બોલતું નહીં હોય. વ્યાસના શિષ્યના જ શબ્દ શા માટે સંભળાણા? કારણ કે એનું તો ધ્યાન કરતા હતા, એનું તો સ્મરણ કરતા હતા. સત્યમ પરમ ધીમહિ. અને જેનું ધ્યાન કરતા હતા એનું વર્ણન કરવામાં આવ્યું, એટલે સુખદેવજીના કાનમાં તરત એ શબ્દ પડ્યા છે, બરહાપિંડમ નટવર વપુ. બરહાપિંડમ, મોર પંખોનો જેને મુકુટ ધારણ કર્યો છે. બરહાપિંડ, પીડમ મોરોના પંખનો જેને મુગટ ધારણ, મોર પક્ષીઓનો જેને મુગટને ધારણ કર્યું છે.
કોઈએ ભગવાનને પૂછ્યું કે તમે મોરપીંછને શા માટે ધારણ કરો છો? ઈશ્વર કહે છે કે મોરપીંછને હું એટલા માટે ધારણ કરું છું કારણ કે મારું જીવન મોર જેવું છે. મોર જેવું જીવન એટલે કે ભગવાનને અનેક 16,108 પટરાણીઓ તો છે, પણ કેવું દાંપત્ય છે તો કે મોર અને ઢેલ જેવું દાંપત્ય છે. મોર અને ઢેલ શરીરને સ્પર્શ નથી થતા, પણ એમ કહેવાય છે કે મોર જ્યારે એકદમ મોટી કડા કરે અને કડા કરીને નાચે છે ત્યારે મોરના શરીર ઉપર કંઈક કષ્ટો પડે છે, અને આ કડાને જોઈ ઢેલ બહુ દુખી થાય છે. અને એ સમય દરમિયાન મોરની આંખમાંથી એક અશ્રુઓ પડે અને એ અશ્રુઓને ઢેલ ઝીલી લે છે અને એનાથી પછી એ મોરના બચ્ચાને જન્મ આપે છે. શરીરનો પણ સ્પર્શ ન થયો અને દાંપત્ય જીવન પણ યોગ્ય થયું છે. ભગવાન કે મોરપીંછને એટલા માટે હું ધારણ કરું છું કે મારું દાંપત્ય જીવન આવું પવિત્ર છે, આવું સુંદર છે. બરહા પિંડમ નટવર વપુ, મોરના પંખને ધારણ કરેલો જેને મુગટ છે એ મુગટની વાત કરી છે. ભગવાનનું દ્રશ્યનું વર્ણન કર્યું છે. નટવર વપુ, નટોમાં સર્વશ્રેષ્ઠ છે, નૃત્યકારોમાં સર્વશ્રેષ્ઠ છે, નાચવામાં એટલે તો શેષનાગર ઉપર ઊભી, નગર શેષનાગની ફેણ છે, અને ફેણ કેવી, હરપની ફેણ કેવી કૂણી હોય, અને એની ઉપર નાચવું એટલે પાણીમાં હાયલા જેવું થયું. કારણ કે એના ઉપર જેવો તમે વજન મૂકો, વજન મૂકી એટલે સીધી હરપની ફેણ છે તુરંત નીચે નમી જાય. અને ભગવાન એના ઉપર નૃત્ય કરે છે, તા થઈયા નૃત્ય કરે છે. નટવર વપુ, નૃત્યકારોમાં સર્વશ્રેષ્ઠ છે એટલે નટવર વપુ. કર્ણયો કર્ણિકારમ, કાનમાં પરમાત્માના કાન જે છે કરણનું પુષ્પ જ્યારે મૂકવામાં આવે છે બહુ સુંદર લાગે છે. ભગવાને આ લીલાઓ કર્યું. ગાયો ચારવા જ્યારે જાય ને ત્યારે કરણ ને આદિ અનેક જે પુષ્પો દેખાય ને, એકાદું પુષ્પ જે સારું દેખાય ને તોડે ને પછી કાન ઉપર ભરાવે. અને આ પુષ્પ જ્યારે પરમાત્માના કર્ણ કહેતા કાન, પરમાત્માના કાન ઉપર જ્યારે પડ્યું હોય બહુ સુંદર લાગે છે, બહુ સુંદર લાગે છે. બરહા પિંડમ નટવર વપુ, કર્ણયો કર્ણિકારમ. કરેણનું જે ફૂલ છે ભગવાનના કાન ઉપર પડ્યું હોય છે, બહુ સુંદર લાગે છે. દ્વારિકા ધણી બહુ રૂપાળો લાગે છે. એક કાળા કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડે, રાધે ગોવિંદા. ભગવાનની તો કેટલી કેટલી ધૂનો છે. એક કાળા કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડ, રાધે ગોવિંદા. કાળા રે કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડ, રાધે ગોવિંદા. એથી રૂપાળા ત્રિકમજીને ભીનીવાને ભગવાન, રાધે ગોવિંદા.
એથી રૂપાળા ત્રિકમ જઈને ભીનીવાને ભગવાન રાધે ગોવિંદા. દ્વારિકામાં જાવું છે ને ગોમતીજીમાં નાવું રાધે ગોવિંદા. દ્વારિકામાં જાવું છે ને ગોમતીજીમાં નાવું રાધે ગોવિંદા. ગોમતીજી ભરપૂર છે ને ભાગમાં હોય તો નાવ રાધે ગોવિંદા. ગોમતીજી ભરપૂર છે ને ભાગમાં હોય તો નાવ રાધે ગોવિંદા. કાળા કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા. કાળા કાળા કૃષ્ણજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા. એથી રૂપાળા ત્રિકમજીને ભીનીવાને ભગવાન રાધે ગોવિંદા. રાધે ગોવિંદા, રાધે ગોવિંદા, રાધે ગોવિંદા. એવા પરમાત્માના દિવ્ય ચરિત્ર છે. મોર પીછનો મુગટ જેને ધારણ કરેલો છે, કાનમાં કરણના પુષ્પ અતિ સુંદર લાગે છે, નૃત્યમાં સર્વશ્રેષ્ઠ છે. અને કનક કવિશમ કપિશમ, પીળું પિતાંબર, સૂર્યના જે પીળા કિરણો હોય અને સૂર્યના પીળા કિરણો જ્યારે ધરતી ઉપર પડતા હોય ને કેવા ચમકદાર હોય, એવા પીળા પિતાંબરને જ્યારે મારો કાળિયો ઠાકર ધારણ કરે છે, ત્યારે પીળા પિતાંબરને ધારણ કર્યા પછી બહુ સુંદર લાગે. વૈજયંતી માળા, વૈજયંતી માળાને ધારણ કરી છે. 5 પ્રકારના પુષ્પ ને વગેરે એ બધી ચર્ચા છે, આગળ કરશું. પણ વૈજયંતી માળા જેને વિજય પ્રાપ્ત કરવાની હોય છે યુદ્ધની અંદર, એ વૈજયંતી માળાને ધારણ, વૈજયંતી માળા, વૈજયંતી માળાને ધારણ કરી છે. રંદ્રાન વેણો રદર શુધયા, એ જે વાંસળી છે એ વાંસળીના સૂર એ રીતે છોડે છે, એ સમયે અધર, અધર કહેતા ઓઠ, અને એના જ્યારે ઓઠ ઉપર અડાવે છે ને એમાંથી સુધા ને સુધા કહેતા અમૃત, અને પછી અંદરથી જે અમૃત નીકળે છે એની કોઈ કલ્પના નથી. એ વાંસળીના સૂર એવા છોડે, એવા છોડે, એવા છોડે, અને એ વેણા એ સૂર એવા મધુરા લાગે. આહા, મીઠા મીઠા સૂર આજ વેણુના દૂરથી આવી આવીને મારા કાને અથડાય. એવા સુંદર સુંદર વાંસળીના સૂર છોડી રહ્યા છે. હુકાના બાંસુરી પે જાવું વારી વારી, હઠીલા કાના બાંસુરી पे जाऊं वारी वारी. हो तेरी बांसुरी की धुन लागे प्यारी, तेरी बांसुरी की धुन लागे प्यारी, रशीला काना हठीला काना बांसुरी पे जाओ वारी વાર. હોઠ ઉપર જ્યારે તમે વાંસળીને સ્પર્શ કરાવો છો, અને વાંસળીને સ્પર્શ કરાવ્યા પછી એમાંથી જે સુધા કહેતા અમૃત, જે અમૃત નીકળે છે એ અમૃત એની કોઈ કલ્પના નથી. અમૃતને ધારણ કર્યા છો, મધુરથી ભરેલો અમૃત છે. એ બાદ એવું કહેવાય છે કે ગોપીઓની સાથે જ્યારે વૃંદાવનની અંદર, વૃંદારણ્યમ સ્વપદ રમણે, એ વૃંદાવનની અંદર જ્યારે એવું કહેવાય છે કે રમણીય રાસ રમી રહ્યા છે,
એની જે કલ્પના છે એનું વાલો મારો રાસ રમે યમુના ઘાટમાં, વાલો મારો રાસ રમે યમુના ઘાટમાં, યમુના ઘાટમાં ને પૂનમના તેજમાં, યમુના ના ઘાટમાં ને પૂનમના તેજમાં, કાળા કાળા કાનજી ને ગોરી ગોરી ગોપીઓ, કાળા કાળા કાનજી ને ગોરી ગોરી ગોપીઓ, કાળા કાળા કાનજી ને ગોરી ગોરી ગોપીઓ. એ વૃંદાવનની અંદર જ્યારે પરમાત્મા રાસ રમી રહ્યા છે, એ રાસનું જે રમણીય વાતાવરણ છે ભગવાન અમને એ બહુ ગમે, એ બહુ સુંદર લાગે, અતિ રૂડું લાગે, અતિ રૂપાળું લાગે. જ્યારે પેલો ગોપીઓને છોડીને જાય છે ને પછી પાછા જ્યારે એના સંદેશાઓ ઓધવ કંઈક લેવા માટે આવે છે ને વગેરે બધી ચર્ચાઓ, ઓધવ તો પંડિતાઈનું પોટલું, અને ગોપીઓ એને કહે છે, હે ઓધવ, એ માધવ મળે તો એને કહેજો કે આપણો ઈ રાસ રમવાનો હજી બાકી છે. હે ઓધવ, એ માધવ મળે તો એને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલ એ તો અમથે અમથા ખરી જાય છે. હે ઓધવ, એ હયાકુટાને જઈને તમે કહેજો, ઠેર ઠેર ન મેલે એની માયા, આ તો ગોકુળિયું છે કે જે સહી જાય છે. હે ઓધવ, એ માધવ મળે તો એને કહેજો કે હવે ગોકુળમાંથી એક નથી વહેતી યમુના નેણે નેણે વહી જાય છે. એક જમના નથી જતી, નેણે નેણે વહી જાય છે. આ રીતે સુંદર ભાવને પ્રગટ કરે છે. એ દિવ્ય રમણીય વાતાવરણ છે, અને એમાં પ્રવેશ કર્યો ત્યારે જે સુંદર દશા થઈ છે એની કલ્પનાઓ કરવામાં આવી. સુખદેવજીએ આ શ્લોકને સાંભળ્યો, ભગવાનના જે આ ગુણગાનને સાંભળતાની સાથે સુખદેવને એમ થયું કે ઓહો હો, બરહા પિંડમ નટવર બપુ, આની પાસે તો જવું જોઈએ, આ કોણ છે એનું 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 ધ્યાન ધરવું જોઈએ, આની પાસે તો રહેવું જોઈએ. અને ત્યારે એમ કહેવાય છે કે જતા જતા સુખદેવજીને વિચાર આવ્યો છે કે ભગવાન નટખટ છે, અહીંયા ધ્યાન કરતો તો, ધ્યાન કરીને હું જો એની પાસે જાઉં તો મારો સ્વીકાર કરે કે ન કરે એની કઈ જવાબદારી, મને સ્વીકારે કે બેયમાંથી જઈએ ને બેયમાંથી રહીએ એના કરતા એ કાંઈ કરવું નથી, પરબ્રહ્મનું ધ્યાન ધરીએ ને અહીંયા બેહી જાય. એક વાર માટે ચિત્ત એમાં ચોઈટું તો ખરા, પરંતુ એ ચિત્ત પાછું વળી ગયું છે કે ત્યાં જાઉં ને કદાચ જો મારો સ્વીકાર ન થાય તો, મને સ્વીકારે નહીં તો મારે શું કરવાનું. સુખદેવજી ત્યાં બેસી ગયા છે, અને બેસી ગયા એટલે પેલા એ બીજો શ્લોક છોડ્યો છે. અહો બકિયમ સ્તન કાલકૂટમ જિદાસયા પાયયદપ્યસાધવી લેભે ગતિ દ્રાત્ર્યુ ચિંતા તતોન્યમમ કમ વા દયાલુ શરણમ બ્રજે. અહો બકિયમ, બકિયમ, બકી કહેતા બકાસુરની બેન એટલે પૂતના. આ પૂતના જ્યારે પરમાત્મા એકદમ નાના હોય છે અને નાના સ્વરૂપની અંદર હોય છે, પૂતના જ્યારે એને મારવા માટે કાલકૂટ નામનું જે ઝેર છે એ અંગમાં ધારણ કરીને આવે છે, એ સમયની વાત કરી છે.
એ કાલકૂટ નામના ઝેરને જ્યારે ધારણ કરીને આવી છે અને એ સમયે પણ પરમાત્માનું ધ્યાન જ્યાં એની તરફ પડી ગયું છે અને પરમાત્માનું ધ્યાન જ્યાં એની તરફ પડતાની સાથે એ પૂતનાનું પણ લેભે ગતિ દાત્યુ ચિંતા તતોન્મય, ધ્યાન પડતાની સાથે એનો ઉદ્ધાર થઈ ગયો, પૂતનાનો ઉદ્ધાર થઈ ગયો. જો આવા પાપીનો પણ ઉદ્ધાર થતો હોય તો સુખદેવજી કહે કે હવે એના ચરણે જઈને આપણો સ્વીકાર ના કરે એવું થોડું બને. બરહા પિંડમ નટવર વપુ, આનું જ્યાં સાંભળ્યું છે, પછી અહો બકીયમ આ શ્લોકને જ્યાં શ્રવણ કર્યો છે, સુખદેવજી કે હવે 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 એ મારો સ્વીકાર કરી લે છે. બધું જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. વ્યાસજીની સમીપ ગયા, વ્યાસ પાસે ગયા છે. વ્યાસના પુત્ર સુખદેવ છે એટલા માટે જ્ઞાન નથી આપતા, પણ સુખદેવ પાત્ર છે એટલા માટે વ્યાસ જ્ઞાન આપે છે. એ યોગ્ય છે, એ જાણે છે આ તત્વ શું છે, આ વસ્તુ શું છે, એની એને ભાન છે, એને ખ્યાલ છે, અને એટલા માટે થઈ અને વ્યાસજી એને જ્ઞાન સમજાવે છે. પછી તો એની સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું. અહીંયા પ્રશ્ન ઊભો થયો છે કે પરીક્ષિતને શું કામ સંભળાવ્યું ભાઈ? એ કઈ થોડા પરમહંસ હતા? એ કઈ થોડા સંન્યાસી કે સાધુ કે યોગી કે મહાપુરુષ હતા? એને શા માટે સંભળાવવામાં આવ્યું છે? કારણ કે એ તો સમ્રાટ રાજા હતા અને એ તો સંસારી હતા, તો પછી એને શું કામ સંભળાવવામાં આવ્યું છે? અને ત્યારે પરીક્ષિતના વંશના વિસ્તારની કથા કરવામાં આવી. એ સમયે મહાભારતની વાતની સંક્ષેપ્તની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને યુદ્ધ જ્યાં એવું કહેવાય છે કે પૂર્ણ થયું છે, એવા એ સમય દરમિયાન પાંડવો એના કક્ષમાં અને કૌરવો તો બધા મૃત્યુ પામ્યા હતા. એ ત્યારે દુર્યોધન એની જંખા ઉપર ગદા લાગી અને મૃત્યુની પીડાને સહન કરતો કરતો જ્યારે પડ્યો હતો, એ સમય દરમિયાન અસ્વસ્થામાં જીવિત હતો. જીવિત અસ્વસ્થામાં જે છે એ અસ્વસ્થામાં દુર્યોધન પાસે ગયો ને દુર્યોધન જઈને કહેવા લાગ્યો કે આ બધું તું રડે છે, દુઃખ મારાથી સહન નથી થતું, મિત્ર બોલ, હું તારી માટે શું કરી શકું? અને ત્યારે દુર્યોધને કીધું કે પાંડવોના મસ્તક કાપીને લઈ આવ. મારા 100 ભાઈઓ એકય ના બચ્યા, પાંડવોના 5 ભાઈઓ એકય ના મર્યા. એના બધાય જીવે છે, મારા એકય નથી જીવતા, મારે એના મસ્તક જોઈએ છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને જઈને એવું કહે છે કે આજ વિજય થયો છે ને, વિજય ઉત્સવ કરવો છે, હાલો આપણે બધા વિજય ઉત્સવ કરવા જઈએ. ભગવાન જાણે છે કે આજ અહીંયા આ લીલા થવાની છે. પાંડવોને લઈ ગયા, દ્રૌપદી પણ સાથે છે. દ્રૌપદીના પગ જાતા જાતા અથડાય છે, લથડાય છે, પડી જાય છે, કારણ કે એને અંદરથી કંઈક થાય છે કે આજ કંઈક ખોટું થવાનું છે. તમે જ્યારે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની સેવા કરો, ભગવાનનું ભજન કરો, ભગવાનનું કીર્તન કરો, આ બધી વસ્તુઓ જ્યારે કરો છો ત્યારે એવું કહેવાય છે કે ઈશ્વર તમારી સમક્ષ તમારી સાથે થનાર કોઈ પણ બુરી વસ્તુઓ છે એના કાંઈ ને કાંઈ રૂપની અંદર સંકેતો આપી દે છે. કાં તો હૃદય ઘણી વખત ભારી ભારી લાગવા લાગે ત્યારે આપણને એમ થઈ જાય કે આજ કંઈક ખોટું થાય અને આજ સુધીમાં કંઈક ખોટા સમાચાર પ્રાપ્ત થાય. દ્રૌપદીનું હૃદય બહુ ભારે છે. ભારે હૃદયને લઈ દ્રૌપદી જાય છે. અહીંયા અસ્વસ્થામાં પાંડવોના કક્ષમાં પ્રવેશ કરીને પાંડવોના પુત્ર જ્યાં સૂતા હતા એ બધાના માથા કાપીને થાળમાં લઈને દુર્યોધનની સમક્ષ મૂક્યો. લે મિત્ર, આ પાંડવોના મસ્તક કાપીને હું લઈ આવ્યો તો એ સૂતા હતા. ને દુર્યોધન રાજી રાજી થયો ને જેવું ચાદર ઉખાડ્યું ને જ્યાં જોયું છે પોતાના જ દીકરાઓના માથા જ્યાં જોયા, દુર્યોધન કે અરે પાપી, આ તે શું કર્યું? તે તો અમારા કુળમાં કોઈ પાણી પાવા વાળો નો રહેવા દીધો, બધાને મારી નાખ્યા, એક ના ટેકો. આ દીકરા છે ભારે કરી હો. મૃત્યુ થયું, અસ્વસ્થામાં ક્યાં છે, કઈ રીતે છે, દીકરાઓનું આ બધી જ વસ્તુઓની જાણ જ્યાં એને થઈ છે.
માતા શિશુનામ નિધનમ સુતાનામ નિસમ્ય ઘોરમ પરિતપ્યમાના. પોતાના શિશુના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા અને માતા તો એકદમ ઢગલો થઈ ગઈ, ઢળી પડી. અને એ સમય દરમિયાન અર્જુન દોડીને જાય છે અને અસ્વસ્થામાને પકડીને લઈ આવે છે. અને જ્યારે નારડો દોરડું એના શરીર ઉપર બાંધ્યું છે અને ઢરડીને જ્યારે લઈ જતો હોય છે, ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે કે આને ક્યાં લઈ જા છો? ત્યારે અસ્વસ્થામાને લઈ જતા કૃષ્ણએ અર્જુને એવું કીધું છે કે હે કૃષ્ણ, હે મિત્ર, આને દ્રૌપદીને સામે લઈ જાવો છો ને એની સામે મારવો છે. અસ્વસ્થામાને ઢરડીને લઈ આવે છે અને દ્રૌપદી તો પ્રણામ કરે છે. અને પ્રણામ કર્યા ત્યારે દ્રૌપદીએ કીધું છે કે આને મરાય નહીં. એક તો બ્રાહ્મણ છે અને એમાંય ગુરુનો દીકરો છે, અને એમાંય અત્યારે આપણી સમક્ષ ગુરુ નથી તો સાક્ષાત ગુરુ જ છે, આને મરાય નહીં. અને ત્યારે અર્જુન કે હવે શું કરવું? એટલે ભગવાન કે મેં તો તને ત્યાં જ કીધું હતું કે અહીંયા ને અહીંયા મારી નાખ, પણ તને એમ થયું કે દ્રૌપદી સામે લઈ ગયા, હવે જા તું તારું તું લડી લે. આતંકવાદી જ્યાં મળે ને ન્યાય જને ભડાકે દેવાનું હોય. થોડાક દી રાખો ને પછી થોડાક દી રાખો એટલે એના જામીન થાય ને ખોટા કરોડો ને એને હાચવવાના ખર્ચા કરવાના, એના કરતા ન્યા પૂરું વાર્તા પૂરી ગોખલામ ગોટીને મારવાત મોટી. ન્યા હાચવી દેવાનું. ભગવાને કીધું, મેં તો તને કીધું હતું કે તું આને અહીંયા ને અહીંયા મારી નાખ, પણ તું લઈને આવ્યો છે, હવે તારે ઉકેલવાનું છે. નિસમ્ય શ્રીમગતિતમ દ્રૌપદ્યાશ્ચ ચતુર્ભુજ આલોક્ય વદનમ શક્યુરીદમાહ અસન્નીવ. અને ત્યારે એવું કહેવાય છે કે દ્રૌપદી જે છે એની રક્ષા કરવા માટે કહે છે કે એને છોડી દો, એને મારો નહીં. અને પછી અર્જુને પૂછ્યું કે હવે શું કરાય? તો કે હવે બીજું તો કંઈ ના થાય, અદાલતમાં આવ્યા પછી તો શું થાય કે જે જજ નિર્ણય લે એના ઉપર રહેવાનું હોય ને. તો કે હવે શું કરવાનું? હવે શાસ્ત્રને આધારે. તો કે શાસ્ત્ર શું કહે? તો કે શાસ્ત્ર એવું કહે કે બ્રાહ્મણને ક્યારેય મરાય નહીં. તો અર્જુન કે મારી પ્રતિજ્ઞા? તો કે શાસ્ત્ર એવું પણ કહે છે કે જે બ્રાહ્મણ પાપી છે એને છોડાય નહીં. પછી એની શિખા કાપી લે છે અને એને મૃત્યુ જેવું છે. એ બધી ચર્ચાઓ છે, બહુ આપણે બધા આ કથાને જાણીએ એટલે વિસ્તારથી એમાં પડતા નથી. પરંતુ અસ્વસ્થામાને આ રીતે માર્યો છે. અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરાના ગર્ભની તરફ બ્રહ્માસ્ત્ર ગયું અને એ ઉત્તરાના ગર્ભની તરફ બ્રહ્માસ્ત્ર ગયું છે અને ઉત્તરાના ગર્ભને જે પીડા થવા લાગી છે, અતિશય પીડા થાય, અતિશય પીડા થાય. અને એ સમય દરમિયાન આજ કદાચ ઉત્તરાને દ્રૌપદીએ શીખડાવીને રાખ્યું છે કે જેથી તારી માથે દુઃખ આવે ને તેથી ગોવિંદના પગ પકડજે, આમાંથી એકય નહીં બોલે. કારણ કે મારા વસ્ત્રનું હરણ થયું ને ત્યારે બધા હેઠા માથા કરીને લીધા હતા. અને એટલા માટે થઈ કદાચ આજે ઉત્તરા કોઈ પાસે નથી ગઈ, સીધા ગોવિંદ પાસે ગઈ છે. ને જેવા રથમાં પડકડ ચડતા એ જ સમયે એના ગોવિંદના પગ પકડી લીધા છે. અને ગોવિંદના પગ પકડતા પકડતા પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ અભિદ્રવતી મામીશ સરસ્તપ્તાયસો વિભો કામદં હૂતં મામનાથ મામે ગર્ભો નિપાત્યતા મામે ગર્ભો નિપાત્યતા મામે ગર્ભો નિપાત્યતા મામે ગર્ભો નિપાત્યતા.
ગોવિંદના પગ પકડાને પગ પકડતાની સાથે પાહી પાહી મહાયોગિન. ઉત્તરા કહે છે, હે પ્રભુ પરમાત્મા, આ મારો દીકરો છે ને મારા દીકરાને ગર્ભની અંદર મારી નાખ્યો છે ને એટલા માટે થઈને તમે જીવતો કરો. હું એમ નથી કહેતી, પણ આ પાંડવોનું વીર્ય આ ગર્ભની અંદર મોટું થઈ રહ્યું છે અને હું જાણું છું કે પાંડવોના વીર્યની અંદર એટલી તાકાત છે કે આનાથી જે ઉત્પન્ન થાય છે ભગવાન તમારો ભગત હોય. અને મારો દીકરો છે એટલા માટે જીવતો નથી કરવાનો, તમારો ભગત છે ને એટલા માટે જીવતો કરો. કારણ કે તમારો ભક્ત છે એ આ ગર્ભની અંદર મૃત્યુ પામ્યો છે, હવે એને તમારે તમારા ભગતને જીવતો કરવાનો છે. આ વંશનો નાશ થઈ જશે, અને જો આ વંશનો નાશ થઈ જશે તો આગળ ભવિષ્યમાં તમારા જેવા ભક્ત, તમારા ભક્તો કોઈ ઉત્પન્ન નહીં થાય. એટલા માટે થઈ, હે પ્રભુ પરમાત્મા, આપ કૃપા કરો અને આપ કૃપા કરી અને આ ગર્ભને જે મારી નાખ્યો છે એને પાછો જીવિત કરો. પરમાત્મા ઉત્તરાના પાછા પેસતા શ્વાસની માફક અંદર ગયા છે અને અંદર ગઈ અને ભગવાને ઉત્તરાના ગર્ભને ફરી પાછો જીવિત કર્યો છે. આહા, કેવી ધન્યતાની વાત છે. એક જ સમયે ભગવાનના પેટની અંદર ભગવાન, ઉત્તરાના પેટની અંદર ભગવાન પણ છે અને એક જ સમયે ઉત્તરાના પેટની અંદર ભગવાનનો ભગત પરીક્ષિત છે. આ જગતનો પહેલો ને છેલ્લો દાખલો. એક જ સમયે ઉત્તરાના ગર્ભની અંદર, માના ગર્ભની અંદર ભગવાને બેઠા છે ને ભગવાનનો ભગત બેઠો છે એક જ સમયે. અને ભગવાને એના જીવનના પુણ્ય દાન કરી એના ગર્ભને પાછો જીવિત કર્યો છે, જે પરીક્ષિત થયો. એટલે પરીક્ષિત સામાન્ય નથી, પરમહંસ જ કહેવાય. કારણ કે માના ગર્ભની અંદર જઈને ભગવાને પાછો જીવતો કર્યો. પરીક્ષિત કોઈ યોગ સામાન્ય માણસ નો કહેવાય, પરમહંસ કહેવાય. પરમાત્માની દિવ્ય સુંદર કથા છે, ચરિત્ર લીલા છે. ભૂલાઈ જાય એ પહેલા કહી દઉં, આ જે બે શ્લોક હમણાં બોલ્યો છો, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, આ જે બે શ્લોક છે, જે બહેન દીકરીઓના ગર્ભ વારંવાર પડી જતા હોય એ બહેન દીકરીઓ જો આ બે શ્લોકનું કદાચ કાયમની માટે પઠન કરે તો ભગવાન કૃષ્ણ સ્વયં એના ગર્ભની રક્ષા કરે છે. કારણ કે ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. જે દીકરીઓને વારંવાર ગર્ભ પડી જતા હોય છે, ગર્ભપાત થઈ જતા હોય છે, એ ભગવાન એમ કહેવાય છે કે એના કષ્ટોને કાપી લે છે અને એના ગર્ભની રક્ષા કરે છે, એનું કલ્યાણ કરે છે. ભગવાને ઉત્તરા ઉપર કૃપા કરી, એનું કલ્યાણ થયું છે, એનો ઉદ્ધાર થયો છે. ફરી પાછા જ્યાં રથમાં બેસવા જાય, ત્યાં બેસવા જાય એ સમય દરમિયાન એવું કહેવાય છે કે કુંતા માતા આવીને રોકી લે છે. અને કુંતા માતા આવીને રોકી લે છે અને કુંતા માતા છે એ ભગવાનની એવું કહેવાય છે કે પ્રાર્થના કરે છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમઃ પંકજાદ્રયે વિપદઃ સંતુ નઃ સસ્વતત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. ફરી પાછા જ્યાં રથમાં બેસવા જાય એ સમયે કુંતાએ ભગવાનના પગ પકડ્યા અને કુંતાએ ભગવાનના પગ પકડીને પછી કુંતા પ્રાર્થના કરવા લાગ્યા છે. ભગવાન એ સમયે ત્યાં પણ ઊભા રહ્યા છે અને કુંતાને માંગવા માટે કીધું છે અને કુંતાજી માંગે છે. ભગવાને કીધું કે આમ તમારા માંગવાના બે અધિકાર છે. એક તો તમે મારી ભક્તિ કરી, મારી સ્તુતિ કરી એટલે તમે મારા ભગત થયા, એટલે એક અધિકાર એ પણ છે. અને બીજો તમારો માગવાનો અધિકારી છે કે તમે મારા ફઈબા છો, એટલે એટલા માટે હું તમારો ભત્રીજો થયો એટલે તમે અમારા કરોયા કહેવાઓ, એમાંય તમારો અધિકાર છે. માગો ફઈબા, શું જોઈએ છે? અને ત્યારે કુંતા જે વસ્તુને માગે છે એ વસ્તુ આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ કથાને આજે અહીં વિશ્રામ આપીએ છીએ. એ પહેલા 2 મિનિટ માટે
मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल। मेरो राधा रमण हरि बोल, 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 मेरो राधा रमण हरि बोल। बोल मोमेश्वर महादेव की जय, वाचरा डाडानी जय, द्वारिकाधीश की जय, हर सिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये, हर हर महादेव। આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશું। श्रीमद् भागवत करूं आरती, श्रीमद् भागवत करूं आरती। राधा कृष्ण नी सेवा वाला, राधा कृष्ण नी सेवा। मोर मुकुट पीतांबर सोहिए, मोर मुकुट पीतांबर सोहिए। राधा ना पतिए वाला, राधा ना पतिए वाला। श्रीमद् भागवत करूं आरती, श्रीमद् भागवत करूं आरती। गोपी जनना प्यारा प्रभु छो, गोपी जनना प्राण प्रभु छो। वारी वारी दर्शन देवा वाला। श्रीमद् भागवत करूं आरती, श्रीमद् भागवत करूं आरती। पितृ ने तारो पाप ने बाड़ो, पितृ ने तारो पाप ने बाड़ो। एवा छो भागवत देवा वाला, एवा छो भागवत देवा वाला। श्रीमद् भागवत करूं आरती, राधा कृष्ण नी सेवा
વાલા મંગલ મૂર્તિ હૃદયે બિરાજે મંગલ મૂર્તિ હૃદયે બિરાજે પૂરણ સુખેડા લે વાલા શ્રીમદ ભાગવત કરું આરતી શ્રીમદ ભાગવત કરું આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे पवं भवानी સહિતમ નમામિ मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वती नाथ मंगलाय तनो हरि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोल मोमेश्वर महादेव देव की जय वाचरा डाडानी द्वारिकाधीश ईश की जय हरिओम नमः पार्वती पदे हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव आइए આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો